મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના પાલનપુરમાં TV13ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પોલીસે પ્રયાસ શરૂ કર્યા। સર્કલ પર થતી ટ્રાફિક સમસ્યા પોલીસ વડાએ ધ્યાન પર લીધી છે। એરોમા સર્કલ પરથી પસાર થતા ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। મોટા વાહનોને ડાયવર્ઝન આપીને સમસ્યા દૂર કરવા માટે જિલ્લા પોલીસ વડાએ પ્રયાસ કર્યા છે। આબુ રોડથી આવતા ભારે વાહનો જગાણા થઈને અમદાવાદ જશે। કંડલા જતા મોટા વાહનો માટે ચિત્રાસણી થઈ ડીસા તરફનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। હનુમાન ટેકરી એરોમા સર્કલની ટ્રાફિકની સમસ્યા મહદઅંશે દૂર થઈ છે। ટ્રાફિક સમસ્યા અંગે TV13 ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। પાલનપુર શહેરમાં ટ્રાફિક સમસ્યા એક વર્ષો જૂનો પ્રશ્ન છે। તે ટ્રાફિક સમસ્યા હળવું થાય તે માટે TV13 એના ચેનલ મારફત સમાચાર ચલાવ્યા હતા અને તેની અસર સીધી અહીંયા વહીવટતંત્રએ નોંધ લીધી અને તેના અનુસંધાને અહીંયા જે એરોમા સર્કલ ઉપર ટ્રાફિક સમસ્યા હળવું થાય તે માટે ભારે વાહનો ડાયવર્ઝન કરવામાં આવ્યા છે। એ એક ખરેખર ધન્યવાદને પાત્ર છે। તો હું ચેનલને અને વહીવટતંત્રને પણ પાલનપુર શહેરના જાગૃત નાગરિક તરીકે અભિનંદન પાઠવું છું। 2 દિવસ પહેલા TV13 જે ટ્રાફિકનો અહેવાલ ચાલ્યો તે અહેવાલ લઈને ધારદાર અસર જોવા મળી છે। અત્યારે અમારી ટીમ TV13 ની ટીમ પાલનપુર એરોમા સર્કલ ખાતે પહોંચી છે। ટ્રાફિક જે હતું તે ટ્રાફિકના 4 થી 5 કિલોમીટર જે દ્રશ્યો દેખાતા હતા તે દ્રશ્યો અત્યારે નથી દેખાય। એટલે ક્યાંક ને ક્યાંક TV13 નો જે અહેવાલ ચાલ્યો તે બાદ વહીવટી તંત્ર જે કાર્યવાહી એટલે કે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર જાગ્યું તે બાદ જે ભારે વાહન રાજસ્થાન તરફથી આવતા તે જગણો તરફ ડાયવર્ટ કરવામાં આવે। જે